કોલેજની અંદર કોર્સ સિલેક્ટ કરવાનો આવે ત્યારે વિદ્યાર્થી કન્ફ્યુઝ હોય છે, સર સ્પેશિયલાઇઝમાં ગ્રેજ્યુએશન કરીએ કે જનરલાઇઝમાં કરીએ? ભાઈ આ શું છે એને સમજીએ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન એ જનરલાઇઝ છે, પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન એઆઈએમએલ સ્પેશિયલાઇઝ છે, ઇન સાયબર સિક્યુરિટી સ્પેશિયલાઇઝ છે, ઇન ડેટા સાયન્સ સ્પેશિયલાઇઝ છે, કે આવા ઘણા બધા એક્ઝામ્પલો. બીબીએ જનરલાઇઝ છે, પણ બીબીએ ઇન ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયલાઇઝ છે. તો વિદ્યાર્થી કંઈ સ્પેશિયલાઇઝ કરવું કે જનરલાઇઝ કરવું? જો તમારું પહેલેથી ફિક્સ છે કે મારે આ જ ફિલ્ડમાં લાઈફ કાઢવાની છે, મારે એઆઈમાં જ જિંદગી કાઢવી છે, મારે ડિજિટલ માર્કેટિંગ જ કરવું છે, તો તમે સ્પેશિયલાઇઝ કરો તો ફાયદામાં જશો. પણ આવું મોટાભાગે વિદ્યાર્થીનું નક્કી હોતું નથી. વચ્ચે કોર્સમાં પહોંચે ને પછી ખબર પડે કે એઆઈ તો મને અઘરું લાગે છે, એનું મને લોજિક નથી યાદ આવતું અથવા લોજિક નથી ચાલતું, મેથ્સ તો મારું પહેલેથી વીક હતું. તો ભાઈ શું કામ તે લીધું એઆઈ? વચ્ચે દરી આવીને જહાજ ડૂબવાનું છે, એના કરતાં બેટર છે કે જનરલાઇઝ બાજુ જાઓ. તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરશો ને તો તમારી પાસે જોબની ઓપોર્ચ્યુનિટી વાઇડ થઈ જશે, વધી જશે. એઆઈ કરશો ને તો ખાલી એઆઈમાં જ જોબની ઓપોર્ચ્યુનિટી મળશે. તમે સોશિયલ મીડિયા કરશો તો સારું છે, પણ જોબ સોશિયલ મીડિયામાં જ મળશે. જ્યારે જનરલાઇઝ બીબીએ કરશો તો બધે જ મળશે. આપણી પહેલેથી ચાલતી આવતી આ સિસ્ટમ છે કે ભાઈ બેચલર છે ને એ જનરલાઇઝ હોય અને માસ્ટર છે ને એ સ્પેશિયલાઇઝ હોય. તમે એમબીબીએસનું જ જુઓ, એમબીબીએસ જનરલાઇઝ છે. હવે કોઈ ગાયનિકમાં જવું હોય, કોઈએ પીડિયાટ્રિશિયનમાં આગળ વધવું હોય તો માસ્ટરની વાત છે, એમડીએમએસની વાત છે. એવી જ રીતે આપણે પણ કારકિર્દી પસંદ કરવી જોઈએ. તમારું શું માનવું છે આ વાત વિશે? ચોક્કસથી કોમેન્ટ કરજો. આ વાતને આપણા મિત્રની સાથે શેર પણ કરજો, પણ વિચાર જરૂર કરજો.